ઉત્તરાખંડમાં બનેલી બસ દુર્ઘટનામાં વડોદરાના એક શ્રદ્ધાળુનું દુર્ભાગ્યે મોત થયું। પ્રાપ્ત માહિતી અનુસાર બાજવાડા ખત્રીપોળમાં નિવાસી પાર્થ સારથી જોશી ઉત્તરાખંડમાં આયોજિત એક ધાર્મિક શિબિરમાં ભાગ લેવા ગયા હતા। 3 દિવસ પહેલાં જ પાર્થ સારથી વડોદરાથી ઉત્તરાખંડ માટે નીકળ્યા હતા અને લગભગ 10 દિવસ બાદ ઘરે પરત ફરવાના હતા, પરંતુ શિબિર દરમિયાન જ તેઓ સવારેલી બસ અચાનક ખીણમાં ખાબકતા તેમનું ઘટના સ્થળે મોત થયું। દુર્ઘટના બાદ જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું હતું અને ઘટનાની જાણ થતાં વડોદરામાં પાર્થ જોશીના ઘરે કલેક્ટર કચેરીની ટીમ પહોંચી પરિવારજનોને સાંત્વના આપી હતી। દિવસ પહેલા ગયેલા અને બીજી તારીખે પરત આવવાના હતા અને ક્યાં ફરવા ગયા હતા? ધાર્મિક શિબિરમાં ભાગ લેવા ગયેલા હતા। એમના ઘરે કોણ કોણ છે? એમના ઘરે 3 બહેનો એમને ખબર પડી? એમના મૃતદેહ પરિવાર જોડે શું વાત કરી? અરે ભાઈ પ્રદેશ નીચે રાખો। એમને મૃતદેહ ક્યારે પહોંચશે અને કેવી રીતે અહીંયા લાવવામાં આવશે? આજે મૃતદેહ લેવા જવાના થઈ રહ્યા છે। અમે સતત સંપર્કમાં છીએ અને ક્યારે પહોંચશે નીકળે ત્યારથી પછી ખબર પડે આપણને। ઓકે, સાહેબ એમનું નામ શું છે?